અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ જેમને ઝેર આપવામાં આવ્યો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને કરાચીમાં કોઈકે ઝેર આપ્યું। પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલોના દાવા પ્રમાણે ગંભીર સ્થિતિના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। જો કે દાઉદને ઝેર આપવામાં આવ્યો હોવાના સમાચારને કોઈ પણ અહેવાલમાં સમર્થન નથી મળ્યું। દાઉદ જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં કડક સુરક્ષા હોવાનો દાવો થઈ રહ્યો છે। એટલું જ નહીં, હોસ્પિટલના તે ફ્લોર પર દાઉદ એકમાત્ર દર્દી છે। માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે। દાઉદને ઝેર આપવાના વાયરલ થયેલા સમાચાર બાદ ખળભળાટ મચી ગયો। પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। લાહોર, કરાચી, ઇસ્લામાબાદ જેવા મોટા શહેરોમાં સર્વર ડાઉન છે। આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પણ કામ નથી કરી રહ્યા। રાત્રે 8 વાગ્યા પછી ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે। વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોક લગાવાઈ હોવાની પુષ્ટિ કરી છે। તો દાઉદ ઇબ્રાહિમને કોણે ઝેર આપ્યું છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ જેને ઝેર આપવામાં આવ્યું છે અને તેની સ્થિતિ ગંભીર છે, તે હાલ સારવાર હેઠળ છે। शेख इब्राहिम अली कास्कर જે મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા। દાઉદ ઇબ્રાહિમના પિતા। ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો અને ઝડપથી પૈસાદાર બનવાનું સપનું તેણે જોયું। ધોરણ 9 પછી અભ્યાસ પણ દાઉદ ઇબ્રાહિમે છોડી દીધો હતો। બિઝનેસમેનની લૂંટ ચલાવીને ક્રાઇમની દુનિયામાં દાઉદ ઇબ્રાહિમે એન્ટ્રી કરી। ક્રાઇમની દુનિયામાં એન્ટ્રીથી પિતાએ દાઉદને ઘરની બહાર કાઢી મૂક્યો હતો। મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમનું બાળપણ વીત્યું। કરીમ લાલાની ગેંગમાં તે સામેલ થયો। માયાનગરી પર રાજ કરવા અન્ય ગેંગ સામે લોહિયાળ જંગ દાઉદે શરૂ કરી દીધો। કરીમ લાલાની ગેંગ સાથે છેડો ફાડી ભાઈ શબીર સાથે મળી એક નવી ગેંગ બનાવી। વર્ષ 1980માં દાઉદની ગેંગને ડી ગેંગ નામ આપવામાં આવ્યું હતું। હપ્તા વસૂલી, કોન્ટ્રાક્ટ કિલિંગ, હથિયાર, ડ્રગ્સની હેરાફેરી આ ડી ગેંગ કરતી। સટ્ટા બજાર સહિતના ગુનાઓને બે રોકટોક ડી ગેંગ અંજામ આપતી। અફઘાનિસ્તાનની પઠાણી ગેંગે માનિયા સુરવે સાથે હાથ મિલાવ્યો। માનિયા સુરવે દાઉદના ભાઈ શાબીરની હત્યા કરતા લોહિયાળ જંગની શરૂઆત થઈ। આ જંગ અટકાવવા વર્ષ 1982માં પોલીસે માનિયા સુરવેનું એન્કાઉન્ટર કર્યું। ક્રિકેટ મેચ ફિક્સ કરાવતો અને કરોડો રૂપિયાનો નફો પણ દાઉદ કરાવતો। મની લોન્ડરિંગમાં પણ દાઉદના રૂપિયાની હેરાફેરી થતી। વર્ષ 1993 મુંબઈમાં શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ તેનો માસ્ટર માઇન્ડ ડી ગેંગનો દાઉદ ઇબ્રાહિમ હતો। બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ છોટા રાજને દાઉદ સાથે છેડો ફાડી દીધો। અમેરિકન સરકારે વૈશ્વિક આતંકી દાઉદને જાહેર કર્યો। અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેન સાથે પણ દાઉદના સંબંધ રહ્યા છે। દુબઈમાં પુત્રીના લગ્નમાં જ દાઉદને મારવા માટેની યોજના ફ્લોપ રહી હતી। એસ હુસૈન જૈદી પુસ્તક ડોંગરી સે દુબઈ તકમાં દાઉદના 13 નામ છે। ન માત્ર પોતાનું નામ પણ દેખાવમાં પણ વારંવાર બદલાવ કરી દાઉદ છુપાતો રહેતો। ડોન દાઉદ ઇબ્રાહિમ પાસે 4 પાસપોર્ટ હોવાના પણ અહેવાલ છે। હવે જોઈએ શું દાઉદને ઝેર આપવામાં આવ્યું છે। અજાણ્યા લોકોએ ઝેર આપ્યો હોવાનો દાવો હાલ થઈ રહ્યો છે, પણ કોણે આપ્યું તેની કોઈ સ્પષ્ટતા નથી। પાકિસ્તાની મીડિયાનો આ રિપોર્ટ છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે। દાઉદની સ્થિતિ ગંભીર હોવાનો પણ દાવો પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે। ડી ગેંગનો દાઉદ હાલ સારવાર હેઠળ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જે હોસ્પિટલમાં દાઉદને સારવાર આપવામાં આવી રહી છે એ હોસ્પિટલમાં એક આખો ફ્લોર ખાલી છે। માત્ર અને માત્ર એકમાત્ર દર્દી એ ડી ગેંગનો દાઉદ ઇબ્રાહિમ છે। ભારતે અનેક વખત પાકિસ્તાન અને અન્ય દેશોને પુરાવા આપ્યા હતા કે દાઉદ પાકિસ્તાનમાં જ છે, પણ પાકિસ્તાને ક્યારે આ વાત સ્વીકારી નથી। હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાનની જ એક હોસ્પિટલમાં દાઉદ સારવાર હેઠળ છે, કારણ કે કોઈકે અજાણ્યા વ્યક્તિએ દાઉદને ઝેર આપ્યું છે, જેના કારણે તેની સ્થિતિ અત્યંત ગંભીર છે અને પાકિસ્તાનની હોસ્પિટલના ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે।